નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના ગણિત વિષયની જે તારીખ 2/3/2024ની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલમાં ધોરણ 5ની દરેક વિષયની અત્યાર સુધી લેવાયેલી તમામ જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનના વિડીયો અપલોડ થઈ ગયેલા છે. જો તે તમારે જોવા હોય તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે અને તમામ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફની લિંક મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાં જઈને તમે એકવાર ચોક્કસથી જોઈ લેજો. તો જોઈએ પ્રશ્ન નંબર 1 આપેલા આકૃતિની પરિમિતિ શોધો, કોઈ પણ બે. તો અહીં આપણને જે પેલું આકૃતિ આપેલી છે તેની પરિમિતિ જોઈએ તો બધી જ બાજુના માપનો સરવાળો થશે 6 + 2 + 3 + 2 + 3 + 2 + 6 + 7 બરાબર 31 સેમી. ત્યારબાદ બીજી આકૃતિ છે તેની પરિમિતિનો સરવાળો થશે 32 મીટર. વિદ્યાર્થી મિત્રો, તારીખ 2/3/2024ની જે ધોરણ 5ની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈએ છે તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમને મળી જશે. અને વોટ્સઅપ પર જોઈએ છે તો 70 46 22 22 54 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 3થી 8ની હમણાં ટૂંક જ સમયમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી ગઈ છે. તો એ પરીક્ષાની અંદર સારું એવું રિઝલ્ટ મેળવવા માટે બ્લુ પ્રિન્ટ મુજબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તૈયાર કરેલા છે અને પ્રશ્નપત્રના બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ, એટલે કે તમે તેની પીડીએફમાંથી ડાયરેક્ટ પ્રિન્ટ કરાવીને તેને સોલ્યુશનમાં પણ તમને મળી જશે કે જેથી કરીને તમે તેને સારી રીતે ચેક કરી શકો. એવી જે પીડીએફ છે તે તમને મળી જવાની છે જેની કિંમત માત્ર 20 રૂપિયા છે. અને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે હતા તેની પીડીએફ પણ તમને સોલ્યુશન સાથે મળી જવાની છે જેની કિંમત પણ 20 રૂપિયા રાખવામાં આવેલી છે. ત્યારબાદ વોટ્સઅપ જોઈએ તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે 70 46 22 22 54 આ નંબર પર મેસેજ કરવાનો રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકે અગાઉથી તે માટે રેડી ટુ પ્રિન્ટ જે અસાઇનમેન્ટ બનાવવામાં આવેલું છે એ અસાઇનમેન્ટની પણ તમને પીડીએફ મળી જશે જેની કિંમત 35 રૂપિયા રાખવામાં આવેલી છે. જોઈએ આગળ ત્રીજો પ્રશ્ન. ત્રીજી આકૃતિ તેની પરિમિતિ થાય છે 30 સેન્ટીમીટર અને ચોથી આકૃતિ તેની પરિમિતિ થાય છે 20 સેન્ટીમીટર. ત્યારબાદ પાંચમી આકૃતિની પણ પરિમિતિ થશે 34 સેન્ટીમીટર. છઠ્ઠી આકૃતિની પરિમિતિ થશે 80 મીટર. સાતમી આકૃતિ તેનો જવાબ આવશે 25 મીટર. આઠમી આકૃતિનો જવાબ આવશે 23 સેન્ટીમીટર. ત્યારબાદ નવમી આકૃતિ છે તેનો જવાબ આવશે 54 મીટર અને 10મી આકૃતિનો જવાબ આવશે 42 મીટર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 1b. તીર્થ, વૈશાલી, રોનક, વિરમ, જીલ ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે. તેમણે બનાવેલ કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. તો કોનું કાર્ડ લંબાઈ અને પહોળાઈ કેટલી છે તેની પરિમિતિ કેટલી થાય તે આપણે જોવાનું છે. તો તીર્થની જોઈએ તો 5 મીટર લંબાઈ છે, 5 સેમી લંબાઈ છે અને 3 સેમી પહોળાઈ છે. તો તેની પરિમિતિ થશે 16 સેન્ટીમીટર. વૈશાલી છે તેની 4 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈવાળું ગ્રીટિંગ કાર્ડ છે. તો તેનો જવાબ આવશે 4 + 4 + 4 + 4 બરાબર 16 સેન્ટીમીટર. એવી રીતે રોનક છે તેની લંબાઈ છે 10 અને પહોળાઈ છે 2 સેન્ટીમીટર. તો તેનો જવાબ આવશે 24 સેન્ટીમીટર. વિરમ છે તેની ગ્રીટિંગ કાર્ડનું લંબાઈ છે 6 સેમી અને પહોળાઈ છે 4 સેન્ટીમીટર. તો જવાબ આવશે 20 સેન્ટીમીટર. જીલ છે તેની જે ગ્રીટિંગ કાર્ડ છે તેની લંબાઈ 6 સેમી અને પહોળાઈ પણ 6 સેમી છે. તો તેનો જવાબ આવશે 24 સેન્ટીમીટર. ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર 2 કે નીચેના દાખલા ગણો. પેલું 19 મીટર ચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો મેં તમને ગણીને આપેલો છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે તમારા વર્ગખંડની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 8 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. ત્રીજો પ્રશ્ન, એક શાળાના મેદાનની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 15 મીટર છે તો મેદાનનું ક્ષેત્રફળ કેટલું થાય. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે એક ખેતરની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 10 મીટર છે તો એક ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ, એક બાગની લંબાઈ 40 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. છઠ્ઠો પ્રશ્ન, એક મેદાનની લંબાઈ 75 મીટર અને પહોળાઈ 20 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. ત્યારબાદ જોઈએ સાતમો પ્રશ્ન, રમેશભાઈના ખેતરની લંબાઈ 27 મીટર અને પહોળાઈ 11 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. આઠમો પ્રશ્ન જોઈએ કે 11 સેન્ટીમીટર પહોળાઈ અને 14 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય.
9મો પ્રશ્ન, એક ગામના તળાવની લંબાઈ 32 મીટર અને પહોળાઈ 11 મીટર હોય તો તળાવનું ક્ષેત્રફળ કેટલું થાય? 10મો પ્રશ્ન જોઈએ, એક રમતના મેદાનની લંબાઈ 13 મીટર અને પહોળાઈ 10 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? પ્રશ્ન નંબર 1 નીચે આપેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા પેલું આપ્યું છે વસ્તુ લંબચોરસ છે, લંબાઈ છે 8 સેમી, પહોળાઈ છે 3 સેમી, તો 8 × 3 બરાબર 24 ચોરસ સેન્ટીમીટર. બીજું ચોરસ છે, લંબાઈ છે 5 સેમી, પહોળાઈ છે 5 સેમી, તો 5 × 5 બરાબર 25 ચોરસ સેન્ટીમીટર. ત્રીજું પણ છે ચોરસ, લંબાઈ 7 સેન્ટીમીટર, પહોળાઈ પણ 7 સેન્ટીમીટર, તો 7 × 7 બરાબર 49 ચોરસ સેન્ટીમીટર. ચોથી વસ્તુ છે લંબચોરસ, તો લંબચોરસની લંબાઈ છે 11 સેન્ટીમીટર અને પહોળાઈ છે 5 સેન્ટીમીટર, તો જવાબ આવશે 11 × 5 બરાબર 55 ચોરસ સેમી. પાંચમું છે લંબચોરસ, લંબાઈ છે 12 સેમી અને પહોળાઈ છે 6 સેન્ટીમીટર, તો તેનો ક્ષેત્રફળ છે 12 × 6 બરાબર 72 ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ એક જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન, સૌથી ઓછા ગુણ મેળવેલ કોણ છે? તો જવાબ આવશે સૌથી ઓછા ગુણ મયંકે મેળવેલ છે. બીજું, મયંક અને રાજેશના ગુણનો તફાવત કેટલો છે? તો જવાબ આવશે કે મયંક અને રાજેશના ગુણનો તફાવત 40 છે. ત્રીજો સવાલ, સૌથી વધારે ગુણ કોણ મેળવેલ છે? તો જવાબ આવશે સૌથી વધારે ગુણ રાજેશે મેળવેલા છે. ચોથો સવાલ, ભાવના કરતાં વધારે ગુણ કોણે મેળવેલા છે? તો જવાબ આવશે કે ભાવના કરતાં વધારે ગુણ રાજેશે મેળવેલા છે. પાંચમો સવાલ, મયુર કરતાં ઓછા ગુણ કોણે મેળવેલા છે? તો જવાબ આવશે મયુર કરતાં ઓછા ગુણ મયંકે મેળવેલા છે. ત્યારબાદ બીજો આપણને ગ્રાફ આપેલો છે, જોઈએ તેના આધારે પ્રશ્ન. કેટલા વિદ્યાર્થીઓને મોટું પટલું પસંદ છે? તો જવાબ આવશે 30 વિદ્યાર્થીઓને મોટું પટલું પસંદ છે. બીજો, સૌથી વધુ પસંદિત ટીવી કાર્યક્રમ કયો છે? તો જવાબ આવશે કે સૌથી વધુ પસંદિત ટીવી કાર્યક્રમ મોટું પટલું છે. ત્રીજો પ્રશ્ન, કયો કાર્યક્રમ સૌથી ઓછો પસંદ છે? તો જવાબ આવશે છોટા ભીમ અને બાલવીર કાર્યક્રમ સૌથી ઓછો પસંદ છે. ચોથો સવાલ, કયા બે કાર્યક્રમ વિદ્યાર્થીઓને સરખા પસંદિત છે? તો જવાબ આવશે છોટા ભીમ અને બાલવીર કાર્યક્રમ વિદ્યાર્થીઓને સરખા પસંદિત છે. પાંચમો સવાલ, સીઆઈડીનો કાર્યક્રમ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા? તો જવાબ આવશે સીઆઈડીનો કાર્યક્રમ પસંદ હોય તેવા 20 વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા બાળકોના આઈસ્ક્રીમના આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ કે કયો આઈસ્ક્રીમ સૌથી વધુ બાળકોને પસંદ છે? તો જવાબ આવશે ચોકલેટ આઈસ્ક્રીમ સૌથી વધુ બાળકોને પસંદ છે. બીજું, વેનીલા આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે વેનીલા આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકોની સંખ્યા 20 છે. ત્રીજું, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અને બટરસ્કોચ આઈસ્ક્રીમ પસંદ કરતા કુલ કેટલા બાળકો છે? તો જવાબ આવશે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અને બટરસ્કોચ આઈસ્ક્રીમ પસંદ કરતા કુલ 35 બાળકો છે. ચોથો સવાલ, કયો આઈસ્ક્રીમ સૌથી ઓછો બાળકોને પસંદ છે? તો જવાબ આવશે બટરસ્કોચ આઈસ્ક્રીમ સૌથી ઓછા બાળકોને પસંદ છે. પાંચમો સવાલ, કે બટરસ્કોચ આઈસ્ક્રીમ કરતાં ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ કરતા કેટલા બાળકો વધારે છે? તો જવાબ આવશે બટરસ્કોચ આઈસ્ક્રીમ કરતાં ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ કરતા 25 બાળકો વધારે છે. ત્યારબાદ ચોથો ગ્રાફ જોઈએ, તેના આધારે તેના પ્રશ્નો જોઈએ. પહેલો સવાલ, કે સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે? તો જવાબ આવશે કે સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી સસલું છે. બીજું, કેટલા વિદ્યાર્થીઓને ગાય પ્રાણી વધારે પસંદ છે? તો જવાબ આવશે 25 વિદ્યાર્થીઓને ગાય પ્રાણી વધુ પસંદ છે. ત્રીજો પ્રશ્ન, કૂતરા કરતાં બિલાડી વધુ પસંદ હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે કૂતરા કરતાં બિલાડી વધુ પસંદ હોય તેવા 10 વિદ્યાર્થીઓ છે. ચોથો સવાલ, કે સૌથી ઓછું ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે? તો જવાબ આવશે સૌથી ઓછું ગમતું હોય તેવું પાલતુ પ્રાણી બકરી છે. પાંચમો પ્રશ્ન, સસલું પસંદ કરતા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે સસલું પસંદ કરતા 40 વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, પંચશીલ શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓની 30 દિવસની હાજરીના આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, સૌથી ઓછા દિવસ કોણ હાજર રહ્યું? તો જવાબ આવશે સૌથી ઓછા દિવસ નૈતિક હાજર હતો. બીજું, બધા જ દિવસ હાજર રહેનાર કોણ છે? તો જવાબ આવશે બધા જ દિવસ હાજર રહેનાર જીયા છે. ત્રીજું, માયા કેટલા દિવસ શાળામાં હાજર રહી? તો જવાબ આવશે માયા 25 દિવસ શાળામાં હાજર રહી. ચોથું, સૌથી વધારે દિવસ હાજર કોણ રહ્યું? તો જવાબ આવશે કે સૌથી વધારે દિવસ હાજર જીયા રહી. પાંચમું, નૈતિક કરતાં ભવ્ય કેટલા દિવસ વધારે હાજર રહ્યો? તો જવાબ આવશે નૈતિક કરતાં ભવ્ય 10 દિવસ વધારે હાજર રહ્યો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, ગુણાકાર કરો. પહેલું છે 1956 × 122. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 188 × 91. ત્રીજો પ્રશ્ન છે 6758 × 13.
ત્યારબાદ ચોથો પ્રશ્ન છે 85,675 ગુણ્યા 4. પાંચમો પ્રશ્ન છે 8,420 ગુણ્યા 23. છઠ્ઠો પ્રશ્ન છે 225 ગુણ્યા 23. સાતમો પ્રશ્ન છે 365 ગુણ્યા 125. આઠમો પ્રશ્ન છે 245 ગુણ્યા 138. નવમો પ્રશ્ન છે 67,852 ગુણ્યા 7 અને 10મો પ્રશ્ન છે 86,574 ગુણ્યા 7. ત્યારબાદ જોઈએ 11મો પ્રશ્ન 9,843 ગુણ્યા 14. 12મો પ્રશ્ન 634 ગુણ્યા 235. 13મો પ્રશ્ન 3,456 ગુણ્યા 34. 14મો પ્રશ્ન 138 ગુણ્યા 124. 15મો પ્રશ્ન 932 ગુણ્યા 212. ત્યારબાદ જોઈએ ભાગાકાર કરો. પ્રશ્ન નંબર 5 પેલું છે 4,220 ભાગ્યા 4. બીજો પ્રશ્ન છે 637 ભાગ્યા 13. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 9,872 ભાગ્યા 8. ચોથો પ્રશ્ન છે 1,170 ભાગ્યા 18. ચોથો પ્રશ્ન છે 24,000 ભાગ્યા 6. છઠ્ઠો પ્રશ્ન છે 737 ભાગ્યા 11. વિદ્યાર્થી મિત્રો, તારીખ 2/3/2024ની ધોરણ 5ની ગણિત વિષયની જે ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેની PDF સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેશે. અને તમારે આ જે PDF છે તે WhatsApp પર મેળવવી હોય તો 70 46 22 22 54 આ નંબર પર મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 3થી 8ની જે બોર્ડની પરીક્ષા છે તે હમણાં ખૂબ જ નજીક આવી રહી છે. તો એ પરીક્ષાની અંદર પાસ થવા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની બ્લુપ્રિન્ટ મુજબનું પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે, જેની અંદર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર કે જે તમે તમારા બાળકો પાસે અભ્યાસ કરાવી શકો છો અથવા તો તેનું પેપર લઈ શકો છો. અને તેનું સરસ મજાનું PDF સોલ્યુશન પણ છે, જેથી કરીને તમને તે સરળતાથી તમે તેને ચેક કરી શકો છો, જેની કિંમત માત્ર 20 રૂપિયા છે. ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન આ PDF અમને 20 રૂપિયામાં મળી જશે. આ બધું તમારે જોઈએ છે તો 70 46 22 22 54 આ નંબર પર WhatsApp મેસેજ કરવાનો રહેશે. અને તમારું બાળક સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે સરસ મજાનું અસાઇનમેન્ટ પણ આપણે બનાવેલું છે. એ અસાઇનમેન્ટની રેડી ટુ પ્રિન્ટ એટલે કે તમે માર્કેટમાં જઈને એ PDFને ડાયરેક્ટ પ્રિન્ટ કરાવીને તમારા બાળકો પાસે તેની પ્રશ્નોના જવાબ તૈયાર કરાવી શકો છો. એવું અસાઇનમેન્ટની કિંમત 35 રૂપિયા રાખવામાં આવેલી છે. સાતમું જોઈએ 1380 ભાગ્યા 15. આઠમું છે 6,724 ભાગ્યા 4. આઠમું છે 8,880 ભાગ્યા 10 અને 10મું છે 1956 ભાગ્યા 3. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જજો. WhatsApp ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.